કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 3ના પાના નંબર 83 થી 90 પર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 3 છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને મિત્રો લંબચોરસ બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયું કારણ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે? તો આપણો જવાબ આવશે બી। અંગ્રેજોએ સહાયકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓની પણ ઘણા પ્રદેશો હડપ કર્યા હતા। બીજું, ડેલહાઉસી દ્વારા ખાલસા કરેલ રાજ્ય નીચે પૈકી કયું નથી? તો મૈસૂર છે, નથી। 3, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટીકરણ યોગ્ય નથી? તો આપણો જવાબ આવશે બી। બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો, એ યોગ્ય નથી। 4, અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા? તો જવાબ આવશે ડી, જેમાં કાચા માલના સંસ્થાન તરીકે અને તૈયાર માલના બજાર તરીકે। 5, બ્રિટિશ હિંદ લશ્કરમાં ભારતીય સૈનિકોને શાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ડી, જેમાં ઉપરોક્ત તમામ, જેમાં પાઘડી પહેરવાનો, તિલક કરવાનો અને દાઢી રાખવાનો પ્રતિબંધ હતો। 6, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો જવાબ છે એ, ચરબીવાળા કારતૂસ। 7, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાં થઈ? તો શરૂઆત મિત્રો સી જવાબ છે, મેરઠથી। 8, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? જવાબ આવશે એ, નાના સાહેબ પેશવાએ। 9, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? જવાબ આવશે બી, ગરબડદાસ મુખી। 10, એનફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાના સૈનિકોને શંકા હતી? તો જવાબ આવશે સી, ગાય અને ડુક્કર। 11, એનફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો જવાબ આવશે ડી, એનફિલ્ડ રાઇફલનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો હતો। 12, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં આપણે ગોઠવીએ તો સાચો ક્રમ છે દિલ્હી, ઝાંસી, આગ્રા અને કોલ્હાપુર। 13, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં સ્થળ અને નેતાનું નીચે આપેલું કયું જોડકું ખોટું છે? તો ઇન્દોર બહાદુર ખાન એ ખોટું છે। 14, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ જવાના કારણો પૈકી નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? તો જવાબ આવશે ડી, ગુજરાતી અને બંગાળીઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા, એ ખોટું છે। પ્રશ્ન મિત્રો 2 છે, એનો અ છે નીચેના વિધાનોની ખલગ્યા પૂરો। પહેલું છે, વેલેસ્લીએ દેશી રજવાડાઓને ખલગ્યા યોજના સ્વીકારવાની ફરજ પડે તો સહાયકારી। બીજું, ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા ખલગ્યા બંધ કર્યા તો પેન્શન। ત્રીજું, અંગ્રેજોની અન્યાય જકાત નીતિઓના કારણે ભારતના ખેડૂતો વર્ગ બરબાદ થઈ ગયો। 4, ભારતીય સૈનિક ખલગ્યા વધારે ઊંચા હોદ્દો મેળવી શકતો નથી તો સુબેદારથી ઊંચો। 5, 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ખલગ્યા કહ્યો હતો? તો સાવરકરે મિત્રો કહ્યો હતો કે 1857નો સંગ્રામ છે એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો। પ્રશ્ન 2 બી, મને ઓળખો હું કોણ છું। પહેલું છે, મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી તો ડેલહાઉસી। બીજું, હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું તો જવાબ આવશે મંગલ પાંડે। 3, હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું તો જવાબ આવશે દિલ્હી। 4, 1857ના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો, બ્રિટિશ કંપની। 5, મેં ગુજરાતના આણંદથી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું, ગડબડદાસ મુખી। પ્રશ્ન 2 એનો સી છે, ખોટું વિધાન છે કે સાચું વિધાન
મિત્રો ફરીથી લખવાનું છે. પહેલું છે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક કે આરામદાયક હતી? તો મિત્રો પીડાદાયક હતી. બરાબર. બીજું, અનાજનો અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળમાં હોમાઈ ગયા, તો અંગ્રેજો ચેકી દેવાનું છે. ત્રીજામાં મિત્રો આર્થિક છે ચેકી દેવાનું છે. ચોથામાં અલી શાહ ચેકી દેવાનું છે, બહાદુર શાહ જફર હતા. અને પાંચમામાં મિત્રો રણ પ્રદેશ જવાની બાંહેધરી આપવી પડી, એ નહીં પરંતુ દરિયાઈ પાર બરાબર જવાની બાંહેધરી આપવી પડતી. પ્રશ્ન 3નો અ છે, જેમાં મિત્રો પ્રશ્ન 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું છે અંગ્રેજો કઈ કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા? તો તેમાં આવશે અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા. 2. ભારતના ખેડૂતો કયા કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી? તો ભારતના ખેડૂતો મિત્રો કપાસ, ગળી, રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી હતી. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે કોણે ભાગ લીધો હતો? તો જેની અંદર મિત્રો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બેગમ હઝરત મહાલ, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, બહાદુર ખાન, બહાદુર શાહ જફર, મૂળ માણેક વગેરે ભાગ લીધો હતો. 4. બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં કઈ રાઇફલનો ઉપયોગ થતો હતો? તો બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલાં મિત્રો બ્રાઉન બેઝ રાઇફલનો ઉપયોગ થતો હતો. 5. હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો? તો મિત્રો એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો, તેથી ઇનકાર કર્યો. 6. મંગળ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો? તો મેજર હ્યુસને આપ્યો હતો. 7. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળે સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ મિત્રો કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. 8. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયેલી 1857ના સંગ્રામને શું માને છે? તો મિત્રો ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયેલી 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે. 9. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં ક્યાં ક્યાં ફેલાયો હતો? તો મિત્રો અમદાવાદ, લોણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. 10. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ કોણ નિષ્ક્રિય રહ્યા હતા? તો 1857ના મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા હતા. પ્રશ્ન 3નો બી છે, યોગ્ય જોડકા જોડવાના છે. પહેલું છે દિલ્હી, તો તેમાં આવશે બહાદુર શાહ જફરે આગેવાની લીધી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ લીધી, કાનપુરની આગેવાની નાના સાહેબ પેશવા, લખનઉની આગેવાની મિત્રો લીધી હતી, લખનઉની અંદર બેગમ હઝરત મહલ, ને જગદીશપુર તો જાગીરદાર કુંવરસિંહ એ લીધેલી. પ્રશ્ન 4 મિત્રો નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવવાની છે. પહેલું છે પૈતૃક મિલકત એટલે શું? સામાન્ય રીતે કોઈપણ પુરુષને તેના પિતા, દાદા કે પડદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને પૈતૃક સંપત્તિ કહેવામાં આવે છે. બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામ. કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય સરકારે કરેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્રતા માટે જે સંગ્રામ કરે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. ત્રીજું, કેન્દ્રીય નેતાગીરી. કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેની કેન્દ્રીય નેતાગીરી કહે છે. પ્રશ્ન 4 અને બી છે. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. પહેલું છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો કયા કયા હતા? તો જેમાં મિત્રો વેલેસ્લી અને ડેલહાઉસી નીતિઓના કારણે ઘણા રાજ્યો ખાલસા થયા હતા, એક કારણ. બીજું કારણ, ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજોની નિમણૂક થતી. ત્રીજું કારણ, અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને લીધે ખેડૂતો, કારીગરો વગેરે પાયમાલ થયા હતા. ચોથું, અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા હતા. અને છેલ્લે 5, લશ્કરમાં સૈનિકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હતું. બીજું, અંગ્રેજોએ ભારતની કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા. કપાસ, ગળી, રેશમ જેવા પાકોનું ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરવામાં આવતું. સામા પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો અને ભારતના હુનર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ અને હસ્તકલા કારીગરો આ બધું જ નાશ પામ્યું. 3. બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવ રાખવામાં આવતો? તો મિત્રો બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોને પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના આપવામાં આવતા. કોઈપણ ભારતીય સૈનિક સુવિધાથી વધારે ઊંચો મેળવી શકતો ન હતો. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર કરતા નહીં.
સૈનિકોને પાઘડે બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો અને ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની ફરજ પણ પાડવામાં આવતી. એના પછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત અને રૂપરેખાની ચર્ચા. તો મિત્રો આ 3 મુદ્દા આધારિત આપણે ચર્ચા કરી શકીએ. બરાબર. ખાસ મિત્રો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી તૈયાર પણ કરી લેજો. 5મો પ્રશ્ન છે ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળ જવાના કારણો. જેમાં મિત્રો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી, મોટાભાગના રાજાઓને સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા, ભારતના ઘણા શાસકો અંગ્રેજોને સહકાર આપ્યો હતો અને શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા. પ્રશ્ન 5 ટૂંક નોટ લખવાની છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક ધાર્મિક કારણો. તો એના વિશે પણ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ ટૂંક નોટ. બરાબર. ખાસ મિત્રો લખી લેવાની રહેશે. બીજું છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો. તો તેની અંદર પણ મિત્રો આ પ્રશ્નો આપણા માટે મોસ્ટ આઈએમપી છે. તો આ પ્રશ્નો લખવાના રહેશે. એના પછી ત્રીજું છે એનફિલ્ડ રાઇફલ. બરાબર. એનફિલ્ડ રાઇફલ વિશે મિત્રો ઘણું બધું લખી શકાય. બરાબર. તો એના વિશે પણ મિત્રો આપણે લખ્યું છે. ચાલો, એનફિલ્ડ રાઇફલ વિશે પણ અહીંયાથી લખી શકો છો. પ્રશ્ન મિત્રો 6 નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ, ભારતના વિભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધીને લખો. મિત્રો આપણે અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. બરાબર. દરેક વસ્તુ લખેલી છે. તમારે પણ આ રીતે ગોળ રાઉન્ડ કરવાના છે અને પછી નીચે અહીંયા મિત્રો આપણે લખવાનું છે ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના મુખ્ય નેતા. તો તેમાં બહાદુર શાહ જફર, મૂળ માણેક, બેગમ હજરત મહલ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, બહાદુર ખાન અને રાણીની લક્ષ્મીબાઈ. ભારતના વિવિધ સ્થળોમાં અવધ, ઝાંસી, આગ્રા, દિલ્હી અને નાગપુર. ગુજરાતના વિવિધ સ્થળોમાં દ્વારકા, આણંદ, અમદાવાદ અને લુણાવાડાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારા મિત્રો પાઠ નંબર 3નું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.